કેટલા મરમા લેવાથી ગર્ભધારણ થઈ શકે? હવે આના માટે આપણે મર્મ ચિકિત્સાને થોડીક વધારે સારી રીતે સમજવી પડશે. મર્મ ચિકિત્સા જે છે તે આપણા પ્રાણ શરીર પર કામ કરી રહી છે. જેમાં સ્થૂળ શરીર છે એવી જ રીતે આપણું સૂક્ષ્મ શરીર છે, જેને પ્રાણ શરીર પણ કહેવાય. હવે કહેવાય છે કે પ્રાણ ઉર્જા જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે આપણું આ શરીર જે છે તે ડિસ્ટર્બ થાય. જ્યારે કોઈ દીકરી ગર્ભધારણ પહેલાં અમારી પાસે આવે છે અને અમે એવું જોઈએ કે આ દીકરીની પ્રાણ ઉર્જા ખૂબ વધારે ડિસ્ટર્બ છે, ત્યારે સહજ જ અમે એવું અનુમાન લગાવી શકીએ કે આ પ્રાણ ઉર્જા સાથે, આ ડિસ્ટર્બ પ્રાણ ઉર્જા સાથે ગર્ભધારણ કરવું ખરેખર મુશ્કેલ છે. અને જ્યારે દીકરી એવો સવાલ પૂછે કે તો કેટલા સેશન લેવા પડે, એ કહેવું એટલા માટે અઘરું છે કે માનો કે આજે મરમાનું સેશન કર્યું, પ્રાણ ઉર્જાને સંતુલિત કરવાની કોશિશ કરી, બની શકે કે જે અસંતુલન હતું તેમાંથી 50% સંતુલન મેળવી પણ શકાયું. પરંતુ એ દીકરી જ્યારે ઘરે જઈને મોબાઈલ જોવે છે, ટીવી જોવે છે, શોપિંગ માટે જાય છે, કોઈ સાથે મોટેથી વાતચીત કરે છે, ફરી આ સંતુલન વિખાઈ જશે. ફરી જ્યારે બીજા સેશન માટે આવશે ત્યારે જે 50% મેળવેલું હતું તે પાછું 0 થઈ ગયું છે અને પાછી શરૂઆત 0થી કરીએ. એટલા માટે ચોક્કસ સેશન નહીં કહી શકાય, કારણ કે ખાલી મરમાં કરવું મહત્વનું નથી. એ જે પ્રાણ ઉર્જાની એક રિધમ મેળવી છે તે રિધમને જાળવી રાખવી ખૂબ મહત્વની છે. અને આ રિધમ ડિપેન્ડ્સ કરશે કે મરમા સેશન પછી જે તમને હોમવર્ક્સ આપવામાં આવે છે તે હોમવર્ક્સ તમે કેટલા સિન્સિયરલી કર્યા છે, તમને જે પરેજ રાખવામાં કહી છે તે પરેજ પણ કેટલી વ્યવસ્થિત રીતે રાખી છે. હવે ઘણી દીકરીઓને એવું થાય કે તો પછી મરમાં ગમે તેટલા લઈએ, પાછું બધું વિખાઈ જ જવાનું ને? ના, નથી વિખાઈ જવાનું. એક સાદા ઉદાહરણથી સમજીએ કે જ્યારે આપણું ઘર બનતું હોય ત્યારે પહેલાં એનો પાયો તૈયાર કરવામાં આવે અને એ પાયો જ્યાં સુધી તાજો છે ને ત્યાં સુધી એના પર ચાલી ન શકાય. જો ચાલીએ તો એના પર પગલાં પડી જાય, એ પાયો વિખાઈ જાય. પરંતુ એકવાર એ મજબૂત થઈ ગયો પછી એના પર આખી ઇમારત પણ ચણી શકાય. બસ એવું જ કંઈક આપણી ઉર્જાનું છે. જ્યારે ઉર્જાને સંતુલન કરવાની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે આ પ્રક્રિયા ખૂબ નાજુક છે, ત્યારે પરેજ કાળજી ખૂબ મહત્વની છે. એકવાર એ ઉર્જાના સંતુલન થયા બાદ પછી તેના પર કોઈ પણ પ્રહાર થશે, એ ઉર્જા સક્ષમ છે તે પ્રહારને સહન કરવા માટે. તો મરમાના સેશન 2 વસ્તુ પર ડિપેન્ડ કરશે. એક, તમારી પ્રાણ ઉર્જા કેટલી ખોરવાયેલી છે, જેટલી વધારે ખોરવાયેલી એટલું એને સેટ કરતાં વધારે સમય લાગશે. બીજું કે મરમા સેશન દરમિયાન જે તમને હોમવર્ક્સ અને પરેજ આપવામાં આવે છે તેને તમે કેટલા સિન્સિયરલી ફોલો કરો છો.